કે સાહેબ કાદવ અને કમળ. બધા કહે છે કે કમળ કાદવમાં ખીલે છે, પણ એવું નથી. કમળને ખીલવા માટે કાદવની જરૂર પડે છે. એટલા માટે એ ચોખ્ખા પાણીને કાદવમાં ફેરવી નાખે છે. એને જેવો માહોલ જોઈએ છે એવો માહોલ એ પોતે નિર્માણ કરે છે. આની જીવતું જાગતું ઉદાહરણ મારા ઘરે મેં કમળ વાવેલા છે એ હું તમને બતાવું છું. આ કમળના બીજ છે જેને મેં પાણીમાં વાવેલા છે, ચોખ્ખા પાણીમાં. પણ એ પાણીને એટલું ગંદુ કરી નાખે છે. આ તમે જોઈ શકો છો, આ કાદવની નિશાની છે. આપણા ઘરે કાદવ ન હોય પણ કમળ પોતે જ કાદવનું નિર્માણ કરે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તકો મળતી નથી, એવું વાતાવરણ આપણને મળતું નથી જે આપણને જોઈએ છે. પણ એ વાતાવરણ આપણે પોતે નિર્માણ કરવાનું છે. જેમ કમળને કાદવની જરૂર છે તો એ ચોખ્ખા પાણીને કાદવમાં ફેરવે છે, એમ આપણને જે માહોલની જરૂર છે એ માહોલ આપણે પોતે જ નિર્માણ કરવું જોશે. મારી રીલ પસંદ આવી હોય તો લાઈક, શેર, ફોલો જરૂર કરજો અને ઘણુંથી ઘણું શેર કરજો જેથી કરીને બધાને ખબર પડે. ધન્યવાદ.